નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો વિભાગ એ, જેમાં તમને વિદ્યાર્થી મિત્રો 20 ગુણના વિકલ્પો જોવા મળતા હોય છે। વિદ્યાર્થી મિત્રો વિભાગ એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય છે, કારણ કે આમાં તમને રોકડિયા માર્ક મળી શકે છે। કારણ કે બીજો કોઈ પણ વિભાગ હોય તો તેમાં તમારે થોડા ઘણા ગુણ કપાવવાની શક્યતા રહે, પરંતુ આમાં તમે માત્ર જવાબ લખો એટલે તમને 1 ગુણ મળી જ જાય જો તમે સાચો જવાબ લખ્યો હોય તો, અને ખોટો જવાબ લખ્યો હોય તો એમાં ગુણ 0 જ મળે। એટલે આ વિભાગ એવો છે જેમાં વિદ્યાર્થી મિત્રો તમે સારા ગુણ મેળવી શકો છો। તો તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો વિકલ્પો ઉપર સારું એવું ભાર મૂકી અને દરેક વિકલ્પો તૈયાર કરવાના છે। અહીં મેં જે પણ વિકલ્પો આપે છે તે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો જરૂરથી વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો તેમાં પ્રશ્ન 1 છે કે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? આ તો જવાબ સૌથી સરળ છે, જો ફટાફટ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખાવી શકો છો। ભારતમાં સૌથી કયા ધર્મના લોકો વસવાટ કરે છે? સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો જવાબ આવશે એ। આગળ વાત કરીએ, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો સૌથી ઓછી વસ્તી પૂછ્યું છે ખાસ વિદ્યાર્થી મિત્રો, જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। સૌથી ઓછી વસ્તી કયા રાજ્યમાં છે? તો શું આવશે? તો કે બી। શું જવાબ છે? તો કે ઉત્તરાખંડ। પછી છે પ્રશ્ન 3 કે ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? તો કે વૈશ્વિક। પછી છે પ્રશ્ન 4 કે લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો કે મૌખિક। આગળ જોઈએ પ્રશ્ન 5, ભારતની આદિમ જાતિનું વસ્તીનું વર્ગીકરણ કોણે આપ્યું છે? તો ભારતની આદિમ જાતિનું વર્ગીકરણ કોણે આપ્યું છે? તો ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણે। ટોટેમવાદ શેમાં જોવા મળે છે? ખાસ જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખો। વિદ્યાર્થી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો છે અને દ્વિતીય પરીક્ષામાં પણ આ વખતે પૂછાયેલો પ્રશ્ન છે, તો જરૂરથી જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો શેમાં આવશે? તો કે અનુસૂચિત જનજાતિમાં। સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? તો સાયકલ સહાયનો યોજનાનો લાભ કોને આપવામાં આવે? તો સૌથી સરળ પ્રશ્નનો જવાબ છે, આ તો તમે પાકો ના કરો તો પણ તમને આવડવો જોઈએ, તો કે છોકરીઓને આ યોજનાનો લાભ મળતો હોય છે। ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? તો ચિરંજીવી જે યોજના છે તે આરોગ્ય અને પરિવાર કલ્યાણલક્ષી યોજના છે। સામાજિક પરિવર્તન એટલે શું? તો સામાજિક પરિવર્તન એટલે શું? તો કે રચનાતંત્રમાં આવતું ફેરફાર। પછી છે પ્રશ્ન નંબર 10 કે સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા હોય છે? તો સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા હોય? તો કે 3। પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 11 કે ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? તો પ્રતિષ્ઠિત એવોર્ડ કોને આપવામાં આવે છે? તો કે દાદા સાહેબ ફાળકેના નામે આપવામાં આવે છે। ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આ તો તમને એમને પણ આવડવું જોઈએ, જો તમે સમાજશાસ્ત્ર ના વાંચ્યું હોય તો પણ તમને આવડવું જોઈએ। તો કે ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? તો કે ઈસવીસન 1946માં થઈ। પ્રશ્ન 13 બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? તો બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવડતો તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો કે એ રાજા રામ મોહન રાય। રાજા રામ મોહન રાય। પછી છે પ્રશ્ન નંબર 14 ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? તો કે કવિ નર્મદે। પ્રશ્ન 15 પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? આ તો સૌથી સરળ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તો પંચાયતનો કાર્યકાળ સમય આમ તો દરેકને આવડતો જ હોય, તો આનો પ્રશ્ન જવાબ તો હું તમને ના કહું તો પણ ચાલે, જો તમારે તૈયાર માટે જોતો હોય તો 5 વર્ષ। પંચાયતી રાજ એટલે શું? પંચાયતી રાજ એટલે શું? તો કે સત્તાનું વિકેન્દ્રીકરણ, એટલે કે એક જ વ્યક્તિ ઉપર બધું નહીં, પરંતુ દરેક વ્યક્તિને થોડું થોડું આપવામાં આવે, એટલે એ દરેક વ્યક્તિ સત્તાનું સરખી રીતે ચલાવી શકે, એટલે કે તેને શું કહેવામાં આવે? તો સત્તાનું વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે। પ્રશ્ન 17 ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? તો કોણ છે? તો કે હર્ટન અને હન્ટ। પછી છે પ્રશ્ન નંબર 18 બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે શું? તો કે શું આવશે? તો કે રિમાન્ડ હોમ। પછી છે બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે કઢાયો? તો બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે કઢાયો?
તો કે ઈસવીસન 1949માં. એડ્સની સમસ્યા ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો ભારત કયું સ્થાન ધરાવે? તો કે 3જું સ્થાન ધરાવે છે. પછી જે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ વિભાગ બી. વિભાગ બીમાં તમને 10 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાં તમારે દરેક પ્રશ્નના જવાબ એક વાક્યમાં લખવાના હોય છે. તેમાં પ્રશ્ન નંબર 21 છે કે લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? તો કે લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગો છે. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? તો ક્યાં આવશે? તો કે લિંગ પ્રમાણ સૌથી વધુ ક્યાં છે? તો કે કેરળમાં. અને કેટલું? તો કે 1084. પછાતપણાનો અર્થ આપો. તો કે પછાતપણામાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ તેમાં થતો હોય છે. સેવાનું પૂરું નામ જણાવો. તો કે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન. પશ્ચિમીકરણ પ્રક્રિયાનો આરંભ ક્યારથી થયો? તો કે પશ્ચિમી પ્રક્રિયાનો આરંભ ક્યારથી થયો? તો કે પ્રજાના સંપર્કથી થયો, યુરોપિયન પ્રજાના. પછી છે પીટીઆઈનું પૂરું નામ જણાવો. તો પીટીઆઈનું પૂરું નામ શું છે? તો કે પીટીઆઈનું પૂરું નામ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા છે. પછી છે વિરોધાત્મક સામાજિક આંદોલન એટલે શું? તો કે જ્યારે સમાજમાં પરંપરાગત વ્યવસ્થાને દૂર કરી નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવે અને લોકોને તે પસંદ ન પડે અને જે આંદોલન થાય તેને વિરોધાત્મક સામાજિક આંદોલન કહેવામાં આવતું હોય છે. તો કે વિરોધાત્મક સામાજિક આંદોલન એટલે શું? તો કે જ્યારે કોઈ પરંપરાગત વ્યવસ્થાને દૂર કરી અને કોઈ નવી વ્યવસ્થા આપણે જ્યારે લાગુ કરવામાં આવે અને એ વ્યવસ્થા કોઈને ના ગમે ત્યારે જે આંદોલન કરવામાં આવતું હોય છે તેને વિરોધાત્મક સામાજિક આંદોલન કહેવામાં આવે છે. તાલુકા પંચાયતના પ્રમુખ કોણ હોય છે? તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે? તો કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખની ચૂંટણી કરવામાં આવતી હોય છે. બહુમતીથી ચૂંટાયેલા સભ્ય તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવતા હોય છે. બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ? તો કે 1902માં. ક્યાં? તો કે ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં થઈ હતી, એટલા માટે જ તેનું નામ બોસ્ટલ શાળા પડ્યું. પ્રશ્ન 30. સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે છે? તો કે સમાજનો સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે છે ત્યારે તેને સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ થયો કહેવાય છે. તો કે જે સમાજ જે નિર્ણયો લીધા હોય કે જે નિયમો હોય તેના વિરુદ્ધનું જ્યારે કોઈ કાર્ય કોઈ પણ વ્યક્તિ કરે ત્યારે તેને શું કહેવામાં આવે? તો કે સામાજિક સમસ્યા ઉદ્ભવી કહેવામાં આવે છે. વિભાગ સી. વિભાગ સીમાં વિદ્યાર્થી મિત્રો વિભાગ સી તમને 20 ગુણનો જોવા મળતો હોય છે, જેમાં તમને દરેક પ્રશ્નના 3 ગુણ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો 3 ગુણ લગભગ નહીં, પરંતુ અહીં કદાચ સોરી વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીમાં તમને દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવતા હોય છે અને દરેક 10 પ્રશ્નો તમને આપવામાં આવશે, એટલે તમારે ટોટલ 20 ગુણનો વિભાગ સી જોવા મળી જશે. તેમાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 31મો પ્રશ્ન, ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? તો કઈ? તો કે કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ વગેરે સમસ્યાઓ અવરોધક છે. લોક સંસ્કૃતિના ઉદાહરણો દર્શાવો. તો કે રીત રિવાજો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીત, લોકકથાઓ, હાલરડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો, વસ્ત્ર કલંકા, બીજું વગેરે. તેના વગર પણ ઘણું બધું છે જે તમે અહીં વાંચી શકો છો. આદિમ જાતિઓમાં યુવાગ્રહો કયા કાર્ય કરે છે? તો આદિમ જાતિઓમાં યુવા સંગઠનો યુવાગ્રહો તરીકે ઓળખાય છે. આદિમ જાતિઓમાં સંયુક્ત અને વિભક્ત યુવાગ્રહો અસ્તિત્વ ધરાવે છે. યુવાગ્રહો આદિમ જાતિના અપરિણિત યુવક અને યુવતીઓનું સામાજિકીકરણ કરવામાં આવે છે તથા તેઓનું સામાજિક સંસ્કૃતિનું આત્મસાતીકરણ કરવામાં આવે છે. પ્રશ્ન 34. ગાંધીજીએ મહિલા સશક્તિકરણ સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું છે? તો તેમાં તમે લખી શકો કે ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ સમજાવતા કહ્યું હતું કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં ભારતીય નારીનો વિકાસ કરવો પડશે, કારણ કે મહિલા વડે કુટુંબ, કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને છે. મહિલા એ સમાજનું પાયાનું એકમ છે. પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે? તો એ પણ અહીં લખેલા છે. તો તેમજ જ્ઞાતિને પ્રભાવી માનવા માટે ડૉક્ટર એમ શ્રીનિવાસે નીચેના કેટલાક માપદંડોની રજૂઆત કરી છે? તો કે સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી એ જ્ઞાતિ પાસે હોવી આવશ્યક છે.
સંખ્યાની દ્રષ્ટિએ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ. ઉચ્ચ પારંપરિક દરજ્જાઓ ઉપરાંત શિક્ષણનું પ્રમાણ, વહીવટતંત્રમાં નોકરીઓ, આવકના શહેરી સ્ત્રોત વગેરે પણ કેટલીક જ્ઞાતિઓને ગ્રામ વિસ્તારમાં સત્તા અને પ્રતિષ્ઠા આપી પ્રભાવી જ્ઞાતિ બનાવે છે. પછી છે પ્રશ્ન 36 કે સમૂહ સંચાર કોને કહેવામાં આવે છે? તો કે સમૂહ સંચાર માધ્યમો વિશાળ અને જટિલ માનવ સમુદાયોને વિવિધ ટેકનોલોજીની મદદથી ઝડપી સંદેશાઓ પહોંચાડવાનું કાર્ય કરે છે, જેમાં વર્તમાન પત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરેનો સમાવેશ થતો હોય છે. 37મો પ્રશ્ન છે કે બ્રૂમ અને સેલ્ઝનીકે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો. તો તે શું વ્યાખ્યા છે? તો કે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત અને લાંબા સમય સુધી ચાલે એવું હોય છે ત્યારે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવામાં આવે છે. પંચાયતી રાજની વ્યાખ્યા આપો. તો કે પંચાયતી રાજની વ્યાખ્યા છે કે પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ, લોકશાહીની રીતે સામૂહિક વિકાસના કામો કરવાની સત્તા સંભાળતી લોકો દ્વારા ચૂંટાયેલી પંચાયતોનું વ્યવસ્થા. આગળ જોઈએ 39મો પ્રશ્ન. તે પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ આઈએમપી પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું સંપૂર્ણ આઈએમપી પેપર સોલ્યુશનની પીડીએફની લિંક આપી દઈશ. ત્યાંથી તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરી શકશો. સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા આપો. તો કે સામાજિક ધોરણ ભંગ એટલે સમાજજન્ય ધોરણનો ભંગ કરતું વર્તન. તો કે જે સમાજ માન્ય ન હોય તેવા ધોરણ જેવું કાર્ય કરે તેને શું કહેવામાં આવે? તો સામાજિક ધોરણ ભંગ કહેવામાં આવતું હોય છે. પ્રત્યેક સમાજમાં સમાજ વ્યવસ્થાના સંચાલન માટે તથા સભ્યોના વર્તનના નિયંત્રણ માટે ચોક્કસ સામાજિક ધોરણો હોય છે. સમાજના નિયમો, ઉપનિયમો, મૂલ્યો, પરંપરા, રૂઢિ રિવાજો વગેરે લોકો ભૂલી જાય ત્યારે તેને સામાજિક ધોરણ ભંગ કહેવામાં આવે છે. અહીં તેની વ્યાખ્યા પણ આપેલી છે જે તમે જોઈ શકો છો. છેલ્લો 40મો પ્રશ્ન છે કે સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપો. તો કે અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના વિદ્વાન રિચાર્ડ સી ફુલર અને રિચાર્ડ માયર્સ સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક સમસ્યા એટલે વ્યવહારના એવા પાસાઓ કે જે પરિસ્થિતિઓ જેને સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકો અનિચ્છનીય ગણતા હોય. સમાજના આ નોંધપાત્ર સંખ્યાના લોકો એવી માન્યતા ધરાવતા હોય છે કે આવી અનિચ્છનીય પરિસ્થિતિ નિવારવા માટે અને સમસ્યાના વ્યાપને ઘટાડવા માટે સુધારાવાદી નીતિઓ, કાર્યક્રમો અને સેવાની આવશ્યકતા ઊભી થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ABCનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.